રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે જશ્ને ઈદે મિલાદ મજૂર લંગર ન્યાઝ કમિટી દ્વારા આયોજિત ભવ્ય ન્યાઝની તૈયારીઓ અંદાજિત 30,000થી વધુ લોકો એકી સાથે જમણવારનો લાભ લીધો હતો। આપણે કોઈ પણ પ્રસંગમાં 1000 માણસનું જમણવાર હોય તો પણ ખૂબ જ આયોજન બંધ તૈયારીઓ કરવી પડે, ત્યારે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં આ વર્ષે અંદાજિત 30,000થી વધુ લોકો ન્યાઝનો લાભ લીધો હતો। તારીખ 16/9/2024 સોમવારના રોજ મગરીબની નમાઝ બાદ ધોરાજીમાં જશ્ને ઈદે મિલાદ મજૂર લંગર ન્યાઝ કમિટી દ્વારા ભવ્ય ન્યાઝનું આયોજન કરેલ છે। આશરે 50 વર્ષથી ધોરાજી શહેરના હૃદય સમાન મક્કા મસ્જિદ પાસે આશરે 140 દેગની ન્યાઝ જમણવારનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધોરાજી અને આજુબાજુના ગામના લોકો પણ ન્યાઝનું પ્રસાદ રૂપે લાભ લઈ રહ્યા છે। જશ્ને ઈદે મિલાદ મજૂર લંગર ન્યાઝ કમિટી તમામ મોનિટરો ખડે પગે રહ્યા હતા। જશ્ને ઈદે મિલાદ મજૂર લંગર ન્યાઝ કમિટીના કાર્યકરો અને આગેવાનો ભારે જહેમત ઉઠાવી હતી। જશ્ને ઈદે મિલાદ મજૂર લંગર ન્યાઝ કમિટીના પ્રમુખ સિદ્દીકભાઈ કાપડિયા, ઉપપ્રમુખ બાશિદભાઈ પાનવાલા, સાદિકભાઈ તુંબી, અફરોજભાઈ લકડકુટા, અફજલભાઈ ડાંગરા, શબ્બીરભાઈ મોતીવાલા, અજીમભાઈ દલાલ, ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા સપના એ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે વર્ષોની ન્યાઝ થાય છે, જેનું સુંદર આયોજન જશ્ને ઈદે મિલાદ મજૂર ન્યાઝ કમિટી દરેક સભ્યની રાત દિવસની સતત મહેનતના લીધે વર્ષોના અનુભવના લીધે જેટલું બને તેટલા સુધારા કરી સુંદર આયોજન થાય છે। ઉપરયુક્ત આયોજનમાં મજૂર ન્યાઝ કમિટીના તમામ સભ્યો ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, રફીકભાઈ અને શબીરભાઈ તુંબી, સિરાજભાઈ ધાયા, મતીન બાપુ સૈયદ પત્રકાર તથા અનન્ય આગેવાનો સામેલ રહ્યા હતા। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી।